વાગડ વિસ્તારમાં રાપર અને શહેર ભાજપ મંડળ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। રાપરમાં દરિયાસ્થાન મંદિર ખાતે તેમજ આડેસરમાં ધનાણી મીરાણી સમાજવાડી ખાતે પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના તમામ મંડળોમાં પ્રશિક્ષણ વર્ગ કરવામાં આવ્યા હતા। રાપર શહેર ભાજપ પરિવાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો, જેમાં સાંસદ, ધારાસભ્ય ઉપરાંત વિવિધ મોરચાના આગેવાનો, કાર્યકરો સહિત શહેર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય, વંદે માતરમ, સન્માન, રાષ્ટ્રગીત, ઉદ્બોધન યોજાયા હતા। વૈચારિક અધિષ્ઠાન, ભાજપનો ઇતિહાસ અને વિકાસ કાર્ય વિસ્તારની માહિતી અપાઈ હતી। ટેકનોલોજીની કાર્ય પદ્ધતિ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, જાગરણ, યોગ, પ્રાણાયામ, રજીસ્ટ્રેશન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન વર્ગની અંદર આજે રાપર ખાતે રાપર શહેરનો વર્ગ યોજવામાં આવ્યો હતો। એમાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ગની અંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ, આદરણીય રાપરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય અને હિતેશભાઈ ખંડોળ અને ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ વર્ગના જે ઇન્ચાર્જ છે એ વિકાસભાઈ રાજગોર, પ્રદેશ ભાજપના આગેવાન અર્જુનભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પ્રશિક્ષણ વર્ગના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનું જે સમગ્ર ગુજરાતની અંદર પ્રશિક્ષણ વર્ગ ચાલુ થયો છે એનામાં જ આજે રાપર ખાતે પણ ખૂબ સારી રીતે વર્ગ યોજવામાં આવ્યો હતો। છેલ્લા 2 દિવસ સુધી કાર્યક્રમ યોજાવાનો છે, તે બાબતમાં આપનું શું કહેવું છે? એટલે 2 દિવસની અંદર 7 જુદા જુદા સત્રો હોય, એમાં સત્રની અંદર અમારા જુદા જુદા વક્તાઓના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું ઘડતર થાય, ભાજપનો ઇતિહાસ અને વિકાસ એવા અલગ અલગ વિષયો ઉપર સરકારે અમારી જે સિદ્ધિઓ છે આ બધી જે કાર્યકર્તા છે એના માધ્યમથી દરેક છેવાડાના લોકો સુધી પહોંચે, આના ઉદ્દેશથી પ્રશિક્ષણ વર્ગનું આયોજન થતું હોય। સમગ્ર કચ્છમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત બધા જ ભારતીય જનતા પાર્ટીના મંડળોમાં આ પ્રશિક્ષણ વર્ગનો 27 તારીખથી પ્રારંભ થયો છે અને જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ સત્રો દ્વારા પ્રશિક્ષિત કરી અને આવતા દિવસોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી જે કાર્ય કરી રહી છે ત્યારે દરેક કાર્યકર્તાનું ઘડતર થાય અને દરેક કાર્યકર્તા છે એ આવતા દિવસોમાં આ રાષ્ટ્રને સમર્પિત થાય એ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના કાર્યકર્તાને મજબૂત એક ઘડતરના માધ્યમથી કરતું હોય છે। ત્યારે આજે આડેસર મધ્યે રાપર તાલુકાનો જે છે એ આ પ્રશિક્ષણ વર્ગ છે અને પ્રશિક્ષણ વર્ગમાં જે અપેક્ષિત શ્રેણી જે છે એમાં કાર્યકર્તાઓ આવતા હોય છે। ખૂબ આનંદ છે કે સમગ્ર કચ્છમાં જે રીતે આ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો ત્યારથી જ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ સાથે કે કંઈક શીખવાની ભાવના સાથે દરેક કાર્યકર્તાઓનું ઘડતર થાય એ રીતે કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે।